લ્યો મમ્મી. આ તે મમ્મીને બળેલી રોટલી આપી છે? હા તો શું થયું, એ તો ખાઈ લેશે. બળેલી રોટલી હોય તો શું થઈ ગયું? મમ્મી તમને કઈ વાંધો છે? ના ના, મને કાંઈ વાંધો નથી, હું ખાઈ લઈશ. ના ના, એક કામ કરો, એ રોટલી તમે મૂકી દો, એ હું ખાઈ લઈશ, તમે બીજી લઈ લ્યો. અરે તમે રહેવા દો ને, હવે થોડીક તો બળી ગઈ છે, હવે ઈ નહીં ખાય તો શું આપણે ખાશું? અરે હું ખાઈ લઈશ, તું રહેવા દે. હજી તું તૈયાર નથી થઈ? અરે હા, તૈયાર થાવ છું. વિચારું છું કે કયો ડ્રેસ પહેરું. બધા મેં પહેરી લીધા છે. તમે મને ખાલી 2 મિનિટ આપો, હું તૈયાર થઈ જાઉં છું. હા વાંધો નહીં. અને મમ્મી હાટું જમવાનું બનાવી લીધું? અરે બપોરનું જમવાનું પડ્યું જ છે, એ તો ખાઈ લેશે. વાસી ખાવાનું એને કઈ વાંધો નથી આવતો, એટલા માટે રમતું ખરાબ થઈ જાય એને કરતા ખાઈ લઈ સારું. તારો મગજ તો ઠેકાણે છે ને, કાંઈ ખબર નથી પડતી તું શું કરે છો એમ. ક્યારેક એને તું બળેલી રોટલી ખવડાવે છો, ક્યારેક તું વાસી રોટલી ખવડાવે છો, વાસી જમવાનું આપે છો. તને એટલી નથી ખબર પડતી કે એને વાસી જમવાનું ખાઈને પછી પેટ ખરાબ થઈ જાય છે, તબિયત બગડી જાય છે. જો તારે બહાર જવું હોય ને તો અત્યારની અત્યારે 10 મિનિટમાં જમવાનું બનાવી દે. મારી પાસે એવો સમય નથી કે ઉપલા જમવાનું બનાવું પછી તૈયાર થાવ. એટલું બધું તમને હોય ને તો તમે જઈને બનાવી આવો જમવાનું, જાઓ. તારે જમવાનું ન બનાવવું હોય ને તો તું આઈને રહેજે, હું એકલો હોયો જઈશ. હું પણ તમે બે ક્યારના ઝઘડા કરો છો. અરે મમ્મી, અમે બહાર જઈએ છીએ, એક ફંક્શનમાં જવાનું છે ને મારા મિત્રને ત્યાં. પણ અહીં હવે એમ કે છે કે તમારી માટે જમવાનું નહીં બનાવે એમ, અમે તો બહાર જમવાના છીએ. અરે મમ્મી, તમે જ કહો કે બપોરનું જમવાનું પડ્યું છે, હવે થોડું ના ફેંકી દેવાય. એના બદલે તમે ખાઈ લો. અને તમને ક્યાં વાસી ખાવામાં કઈ વાંધો આવે છે? ના ના, કાંઈ થોડું ફેંકી દેવાય. એ હું ખાઈ લઈશ અને મને કાંઈ વાંધો નથી. વાસી હોય ને તોય હું ગરમ કરીને ખાઈ લઈશ. તમે બે જાઓ નિરાતે પાર્ટીમાં અને પછી ચિંતા ન કરો. સાંભળી લીધું ને? હવે તમે હવે જાઓ, તમે તૈયાર થઈ જાઓ. અને મમ્મી હું તૈયાર થઈ જાઉં, પાર્ટીમાં જવું છે ને એટલા માટે. મમ્મી, તમે કેમ પોતું મારો છો? આ થોડુંક પાણી ઢોળાઈ ગયું હતું ને એટલે પોતું મારું. કોના તમારાથી ઢોળાઈ ગયું તું પાણી? ના ના, મારાથી નહોતું ઢોળાણું, મનીષાથી ઢોળાણું હતું. એણે કીધું કે સાફ કરી નાખો ને. પાણી એનાથી ઢોળાઈ ગયું હોય તો પછી પોતું એને જ મારવું જોવે ને. તમે શું લેવા મારો છો? આજ હું એને કહું, મનીષા અહીંયા આવતો. રહેવા દે એને, હું તમને બોલાવે છો. શું થયું? કેમ રાડું નાખો છો? તું મને એક વાત કહે કે આ પાણી તારાથી ઢોળાઈ ગયું તું તો પછી મમ્મીથી હું લેવા પોતું મરાવે છો? તારા ન મારી દેવાય? હા, મારાથી પાણી ઢોળાણું હતું ને તમારા મમ્મી પોતું મારે છે, એમાં શું થઈ ગયું? એ ઘસાઈ તો નહીં જાય? આખો દિવસ સમજાઈને નવરાત બેઠા હોય છે. હું આયા મારા મમ્મીને એટલા માટે લાવ્યો તો કે હું એની સેવા કરી શકું, એની પાસે કઈ કામ કરાવવા નહોતો લાવ્યો. અને તું હું ખબર નહીં હું ઈચ્છે છો એ જ નથી ખબર પડતી મને, કે ઘડીક વાર તું બળેલી રોટલી આપે, ઘડીક વાર એને તું વાસી જમવાનું આપે છો, આ ઘડીક વાર તું એને પાસે કામ કરાવે છો. તે હું સમજ્યા છે મારા મમ્મીને અહીંયા ઘરમાં નોકર તરીકે કામ કરે એમ? અને જો બધું ઈ જ કામ કરવાના હોય તો પછી તારું શું કામ છે? એક કામ કર તો પછી અહીંથી નીકળ. હવે તું આ કેવી વાત કરે છો? આ ઘર એનુંય છે અને ઈ અહીંયા નહીં રહે તો ક્યાં જશે? મમ્મી, મને નથી ખબર ઈ ક્યાં જાહે ને ક્યાં રહેશે, પણ હવે ઈ આ ઘરમાં તો નહીં જ રહે. અને તું સાંભળી લે, છૂટાછેડાના કાગળિયા હું તારા ઘરે પોગાડી દઈશ, નીકળ અહીંથી. આ કેવી વાત કરેસ તું? આવા નાના મોટા ઝઘડા તો બધાયના ઘરમાં થતા જ હોય, એમાં કઈ થોડું એવું હોય કે તું એને છૂટાછેડા દઈ દે ને ઘરની બહાર કાઢી મૂક. અને જો મનીષા અહીંથી વહી જશે ને તો બધા મને જ કહેશે કે આ સાસુ આવ્યા ને એટલે દીકરા વહુની વચ્ચે ઝઘડા કરાવ્યા, એટલે મારે એવા મેણા ટોણા નથી સાંભળવા. અને જો તું મનીષાને ન રાખવાનો હોય ને તો મારેય નથી રહેવું, હું વહી જાઉં ગામડે. સાંભળ્યું ને તે? આ તું આટલું બધું કરે છો ને છતાંય તે મમ્મી તારો સાથ આપે છે કે તું નહીં રહે તો ઈ નહીં રહે. હવે આના બદલે કોઈ કે તારા મમ્મી પપ્પા સાથે આવું કર્યું હોત તો મને ખરાબ લાગે જ ને. હવે મારાથી આવી ભૂલ નહીં થાય કોઈ દિવસ, મને માફ કરી દો.